નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણો વિશે જોઈશું। વિદ્યાર્થી મિત્રો, આપણે એકચલ સુરેખ સમીકરણ વિશે ગયા વર્ષે શીખી ગયા છીએ। એના ઉદાહરણ જોઈએ। 2x - 6 = 0। તો અહીં એક જ ચલ છે અને એની એક ઘાત છે। આવું જે સમીકરણ હોય એને એકચલ સુરેખ સમીકરણ કહેવાય છે। અહીં આપણે એનો ઉકેલ મેળવીએ તો 2x = 6 થશે અને તેથી x = 6/2, આમ x = 3 મળશે। બીજું ઉદાહરણ આપેલ છે y + 5 = 0, એટલે કે y = -5 થશે। અને એ રીતે આપણે આ જે એકચલ સુરેખ સમીકરણ જોઈએ તો એનું પ્રમાણિત સ્વરૂપ ax + b = 0, જ્યાં a ≠ 0, એટલે કે x નો સહગુણક 0 થવો જોઈએ નહીં। અને એનો ઉકેલ આપણે -b/a મળે છે અને એ ઉકેલ અનન્ય મળે છે, એટલે કે એક અને માત્ર એક જ મળે છે। આ રીતે એકચલ સુરેખ સમીકરણ જે છે એનો ઉકેલ આપણને અનન્ય મળે છે। હવે દ્વિચલ સુરેખ સમીકરણ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, એનું પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0, એટલે કે બે ચલ હશે અને બંનેની ઘાતાંક 1 1 હશે અને એમાં જે સહગુણકો હોય x નો સહગુણક a, y નો સહગુણક b અને અચળ પદ જે હશે c એ વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ અને a અને b એકી સાથે શૂન્ય નથી। કોઈ પણ એક શૂન્ય હોઈ શકે પરંતુ બંને એક સાથે શૂન્ય ન હોઈ શકે, એટલે કે એનો અર્થ એ થાય કે a² + b² ≠ 0। અને આ રીતે વિદ્યાર્થી મિત્રો, આ જે સમીકરણ જે છે એનો જો આપણે આલેખ દોરીએ તો એક રેખા મળે છે અને તેથી એને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે। હવે એના ઉકેલ વિશે આપણે જોઈએ તો અહીં વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ આપેલ છે x + y = 4। હવે એ સમીકરણમાં જો આપણે x = 1 લઈએ અને y = 3 કિંમત મૂકીએ, એટલે કે x ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ 3 મૂકીએ, એટલે કે આ જે સમીકરણ આપેલ છે એમાં ડાબી બાજુએ 1 + 3 એટલે કે 4 થાય અને એ જે 4 મળે છે એ જમણી બાજુ બરાબર થાય, એટલે કે આ જે x = 1 અને y = 3 જે કિંમતો જે છે એ આપેલ સમીકરણનું સમાધાન કરે છે અને તેથી x = 1 અને y = 3 એ આ દ્વિચલ સુરેખ સમીકરણનો એક ઉકેલ છે એમ કહેવાય। હવે આપણે બીજી કિંમત લઈએ, ધારો કે x = 2 લઈએ અને y = 5 કિંમત મૂકીએ અને ફરીથી આપણે ડાબી બાજુ જોઈએ તો x ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ 5, એટલે કે 2 + 5 = 7 થાય અને એ 7 જે છે એ જમણી બાજુ બરાબર નથી, એટલે કે x = 2 અને y = 5 એ x + y = 4 નો ઉકેલ નથી। એટલે કે x અને y ની જે કિંમતો આપેલ સમીકરણનું સમાધાન કરે છે તો તે x અને y ને આપેલ દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ તરીકે ઓળખવામાં આવે છે। હવે એ જે દ્વિચલ સુરેખ સમીકરણના જે આપણને ઉકેલો મળે છે તેનો ભૌમિતિક અર્થ જોઈએ તો અહીં જે ઉદાહરણ આપણે લીધું છે x + y = 4, એનો આપણે આલેખ દોરીએ તો અહીં x અને y ના આપણે x ની કોઈ પણ કિંમતને અનુરૂપ y ની કિંમત શોધી શકાય છે અને y ની કોઈ પણ કિંમતને અનુરૂપ x ની કિંમત શોધી શકાય છે। જો આપણે અહીં x = 0 લઈએ તો y = 4 મળશે અને x = 4 કિંમત લઈએ તો y = 0 મળશે અને x = 2 લઈએ તો અહીં y = 4 - 2 એટલે કે 2 મળશે। આ રીતે આપણે અહીં 3 ઉકેલો મેળવેલ છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ આ જે ઉકેલો જે છે અથવા બિંદુઓ જે છે એને આપણે યામ સમતલમાં નિર્દેશન કરીએ તો અહીં x' એક રેખા દોરીશું અને એને લંબરૂપે y અને y' લંબ રેખા દોરીશું અને ત્યારબાદ x' ઉપર આ રીતે 0 1 2 3, 0 ની ડાબી બાજુ -1 -2 લખીશું અને એ જ રીતે y' રેખાઓ ઉપર પણ અંકોનું નિર્દેશન કરીશું। હવે પહેલું જે બિંદુ જે છે 0 અને 4, અહીં x યામ 0 છે એટલે કે આ બિંદુ y અક્ષ પર હશે, એટલે કે ઉગમ બિંદુથી ધન y ની દિશામાં 4 અંતર, એટલે કે આ જે બિંદુ જે છે એ 0 4 નું નિર્દેશન કરશે।
બીજું બિંદુ 4 અને 0 એટલે કે અહીં y યામ 0 છે એટલે કે એ બિંદુ x અક્ષ ઉપર જોવા મળશે એટલે કે અહીં ઉગમ બિંદુથી ધન દિશામાં 4 એકમ અંતરે આ બિંદુ 4 અને 0 નું નિર્દેશન કરે છે। એ જ રીતે 2 અને 2 એ પ્રથમ ચરણમાં જોવા મળશે અને x યામ પણ 2 અને y યામ પણ 2 છે એટલે કે આ રીતે આપણને 3 બિંદુઓ મળે છે અને એ રીતે આપણને આ 3 બિંદુઓમાંથી પસાર થતી રેખા આપણને મળતી હોય છે। એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એનું આપણે આલેખની રીતે નિર્દેશન કરીએ તો આપણને એક રેખા મળે છે। આગળ બીજું જોઈએ તો અહીં આપણે ઉકેલ 1 અને 3 જે છે આ જે સમીકરણ જે છે x વત્તા y બરાબર 4 એમાં x ની જગ્યાએ 1 લખીએ અને y ની જગ્યાએ 3 લખીએ એટલે કે 1 વત્તા 3 બરાબર 4 થાય એટલે કે 1 અને 3 જે છે એ આપેલ સમીકરણનો ઉકેલ થાય છે। તો અહીં 1 અને 3 એના જે બિંદુઓ જે છે એને સંગત બિંદુ આપણે જોઈએ તો અહીં x અક્ષ ઉપર 1 અને y અક્ષ પર 3 એટલે કે અહીં આ જે 1 અને 3 એને સંગત ડી બિંદુ આપણને એ જે આપણે સમીકરણનો આલેખ દોરેલ હતો તેના ઉપર આપણને ડી બિંદુ મળે છે। એ જ રીતે આપણે કોઈ પણ અહીં ઉકેલ લઈશું અને એ ઉકેલને સંગત આપણને એક બિંદુ રેખા ઉપર મળે છે। એટલે કે અહીં આપણે આ રીતે કહી શકીએ કે આપેલ સમીકરણના કોઈ પણ ઉકેલને સંગત બિંદુ આપણને રેખા ઉપર મળે છે। બીજું આપણે એના કરતાં વિરુદ્ધની પરિસ્થિતિ લઈએ રેખા ઉપર કોઈ પણ બિંદુ લઈએ ધારો કે આ એ બિંદુ છે એ રેખા ઉપર આવેલ છે। હવે એના આપણે યામ નક્કી કરીએ તો અહીં એના યામ -1 અને 5 થશે। હવે એ રીતે આપણને આ જે એ બિંદુ જે છે એના યામ -1 અને 5 છે। હવે આ જે -1 અને 5 જે મળે છે એ આપેલ સમીકરણના ઉકેલ છે કે નહીં એ નક્કી કરીએ તો અહીં x ની જગ્યાએ -1 મૂકીએ અને y ની જગ્યાએ 5 મૂકીએ તો અહીં 5 માંથી 1 બાદ કરીએ એટલે કે 4 મળશે એટલે કે -1 અને 5 પણ ઉકેલ થાય છે। અને એ રીતે આપણે આ રેખા ઉપર કોઈ પણ બિંદુ ને સંગત જે યામ હોય અને એ રીતે એ જે યામ મળશે એમાં x યામ અને y યામ એટલે કે x અને y જે હશે એ આપેલ સમીકરણનો ઉકેલ થાય છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બે બાબત જોઈ ગયા કે સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ આપેલ હોય તો એનો જે ઉકેલ હોય x અને y તો ક્રમયુક્ત જોડ x અને y ને સંગત બિંદુ આપણને રેખા ઉપર મળે છે અને એના કરતાં વિરુદ્ધનું રેખા ઉપર કોઈ પણ બિંદુ આપેલ હોય તો એના યામ જે હશે એ યામ એ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ બને છે। વિદ્યાર્થી મિત્રો અહીં આ વસ્તુ આપણે યાદ રાખવાની છે ax + by + c = 0 નો પ્રત્યેક ઉકેલ xy એ સમીકરણને દર્શાવતી રેખા પરના કોઈ બિંદુને સંગત છે અને એના કરતાં વિરુદ્ધનું સમીકરણને દર્શાવતી રેખા પરના કોઈ પણ બિંદુના યામ xy એ ax + by + c = 0 નો ઉકેલ દર્શાવે છે। હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ લઈએ યુગ્મ એટલે કે બે દ્વિચલ સુરેખ સમીકરણ લઈએ તો એનું પ્રમાણિત સ્વરૂપ જોઈએ તો પહેલું જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એને આ રીતે લખીશું a1x + b1y + c1 = 0। બીજું દ્વિચલ સુરેખ સમીકરણમાં a2x + b2y + c2 = 0। એમાં x અને y બે ચલ લઈશું બંનેમાં સમાન ચલો અને ચલની ઘાતાંક હશે તે એક હોય છે અને અહીં જે સહગુણકો છે a1 b1 c1 a2 b2 c2 એ વાસ્તવિક સંખ્યા થવી જોઈએ અને a1² + b1² ≠ 0 એટલે કે a1 અને b1 એક સાથે શૂન્ય ન થવા જોઈએ અને a2 અને b2 પણ એક સાથે શૂન્ય ન થવા જોઈએ। આ જે બે સમીકરણો જે છે એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા કે દ્વિચલ સુરેખ સમીકરણનું ભૌમિતિક નિરૂપણ જે છે એ આપણને એક રેખા મળે છે તો અહીં બે દ્વિચલ સુરેખ સમીકરણ છે એટલે કે આપણને બે રેખાઓ મળશે। અહીં ઉદાહરણ આપણે લીધું છે x + y = 0 એક સમીકરણ લઈએ છીએ બીજું સમીકરણ x - 2y = 0 લઈએ છીએ। અહીં x + y = 3 જે છે એનો આલેખ દોરવા માટે આપણે કોઈ પણ 3 ઉકેલ શોધીએ તો અહીં x = 0 લઈએ તો y = 3 મળશે
અને x બરાબર 3 લઈએ તો y બરાબર 0 મળશે અને x ની જગ્યાએ એક કિંમત લખીએ તો y ની કિંમત 2 મળશે અને એ રીતે આપણને અહીં x + y બરાબર 3 ના 3 ઉકેલો લઈએ છીએ અને એનું નિર્દેશન કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં બે રેખાઓ સંખ્યા રેખા દોરીશું x x' અને y y'. હવે 0 અને 3 બિંદુ એ y અક્ષ પર મળશે એટલે કે અહીં એનું નિર્દેશન કરેલ છે. 3 અને 0 એ x અક્ષ ઉપર મળશે એટલે કે ઉગમ બિંદુથી 3 એકમ ધન અંતરે અહીં 3 અને 0 બિંદુ મળે છે. હવે આમાંથી આપણે જાણીએ છીએ કોઈ પણ બિંદુને અનુરૂપ આપણે રેખા દોરી શકીએ છીએ અને એ જે ત્રીજો ઉકેલ જે છે 1 અને 3 એ આપણને આ રેખા ઉપર મળશે. આપણે એમાંથી પસાર થતી આ રીતે એક રેખા દોરી શકીએ. હવે x - 2y બરાબર 0 એના આપણે બે ઉકેલ શોધીએ તો અહીં x ની કિંમત 0 લઈએ તો y ની કિંમત પણ 0 મળે છે અને x ની કિંમત 2 લઈએ અને જમણી બાજુ -2 થશે અને y બરાબર -2/-2 એટલે કે y ની કિંમત 1 મળશે અને એ જ રીતે x બરાબર 4 લઈએ તો y ની કિંમત આપણને -2 મળે છે. હવે આને નિર્દેશન કરવા માટે અહીં પહેલું બિંદુ 0 0 એટલે કે ઉગમ બિંદુ થશે, બીજું બિંદુ 2 અને 1 એટલે કે આ રીતે ઉગમ બિંદુથી 2 એકમ અંતરે ધન x ની દિશામાં અને ત્યારબાદ 2 થી 1 એકમ ધન y ની દિશામાં એટલે કે આ બિંદુ 2 1 બિંદુનું નિર્દેશન કરે છે. હવે એ રીતે આ જે બે બિંદુઓ જે છે 0 0 અને 2 અને -1 એમાંથી પસાર થતી આ રીતે આપણે એક રેખા મળે છે અને એ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ભૌમિતિક અર્થ એ થાય કે એમાંથી આપણને બે રેખા મળે છે. હવે સમતલમાં આપણે બે રેખાઓ લઈએ તો આપણને 3 શક્યતાઓ મળશે. આ રીતે પહેલી શક્યતા આ રીતે મળશે કે બે રેખાઓ એકબીજાને છેદે છે અને ધારો કે બે રેખાઓ એકબીજાને સમાંતર હોય, આપણે રેલવેના પાટાની વાત કરીએ તો એ બંને કોઈક જગ્યાએ મળતા નથી એટલે કે બંને રેખાઓ સમાંતર હોઈ શકે. અને ત્રીજી શક્યતા બંને રેખાઓ એક જ હોય એટલે કે સંપાતી હોય, એકબીજા ઉપર સંપાત થતી હોય. હવે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ યાદ રાખવાની છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું આલેખાત્મક અથવા ભૌમિતિક સ્વરૂપ બે રેખાઓ એક સાથે હોય છે અને આપણે આ વસ્તુ જોઈ ગયા છે કે સમતલમાં બે રેખાઓ માટે નીચેની 3 શક્યતાઓ પૈકી એક અને માત્ર એક જ શક્ય હોઈ શકે. ક્યાં બંને રેખાઓ એકબીજાને છેદશે, અથવા તો બંને રેખાઓ એકબીજાને સમાંતર હોય, અથવા તો બંને રેખાઓ એક જ હોય, અથવા રેખાઓ સંપાતી હોય છે. એટલે કે આ જે 3 શક્યતા છે એમાંથી કોઈ પણ એક અને માત્ર એક જ સત્ય હોઈ શકે. એટલે કે બે રેખાઓ એકબીજાને છેદે તો આ બીજો અને ત્રીજો વિકલ્પ ખોટો થશે. ધારો કે બે રેખાઓ એકબીજાને સમાંતર હોય તો ત્રીજો અને પહેલો વિકલ્પ ખોટો હોઈ શકે. એટલે કે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આ જે 3 વિકલ્પો જે છે એમાંથી કોઈ એક અને માત્ર એક જ સત્ય હોઈ શકે. હવે આપણે ભૌમિતિક અર્થ જોયો. હવે એનો બેઝિક રીતે નિરૂપણ, બેઝિક અર્થ જોઈએ તે માટેના ઉદાહરણ આપેલ છે. પિતા પુત્રને કહે છે કે 5 વર્ષ પહેલા મારી ઉંમર તારી ઉંમર કરતાં 7 ગણી હતી. 5 વર્ષ પછી તારી જે ઉંમર હશે તેના કરતાં મારી ઉંમર 3 ગણી હશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પિતાની હાલની ઉંમર ધારી લો અને હાલની ઉંમર ધારો કે x વર્ષ હોય અને પુત્રની હાલની ઉંમર y વર્ષ હોય. એ રીતે અહીં બે ચલ આપણે ધારી લઈશું. પિતાની જે ઉંમર હશે તે x વર્ષ હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમર y વર્ષ. તો અહીં આપણને આપેલ છે કે 5 વર્ષ પહેલા. તો અહીં ધારો કે પિતાની ઉંમર અત્યારે એટલે હાલની ઉંમર 50 વર્ષ હોય તો 5 વર્ષ પહેલા એની ઉંમર કેટલી હશે? આપણને ઓબ્વિયસલી આપણે કહી શકીએ છીએ કે એ 45 વર્ષ હશે. તો એ 45 આપણે કઈ રીતે મેળવીએ છીએ તો 50 માંથી 5 બાદ કરીએ છીએ. એટલે કે એ રીતે અહીં 5 વર્ષ પહેલા પિતાની ઉંમર x - 5 વર્ષ થશે અને પુત્રની ઉંમર 5 વર્ષ પહેલા y - 5 વર્ષ હશે. એ રીતે આપણે લખી શકીએ. હવે એ બંને વચ્ચે
એક સંબંધ આપેલો છે કે 5 વર્ષ પહેલા મારી ઉંમર એટલે કે પિતાની ઉંમર તારી ઉંમર એટલે કે પુત્રની ઉંમર કરતાં 7 ગણી હશે. એટલે કે પુત્રની ઉંમર જે છે એને આપણે 7 ગણા કરીએ તો તે પિતાની ઉંમર બરાબર થાય. એટલે કે આપણે x-5 બરાબર 7 y-5 લખી શકીએ. એટલે કે આ રીતે આપણને એક સમીકરણ મળે છે. એનું સાદુરૂપ આપીએ તો અહીં x-5 બરાબર 7y - 7 ગુણ્યા 5 બરાબર 35 મળશે. અને 7y ને ડાબી બાજુ લઈ જઈએ એટલે કે x-7y બરાબર -35 અને +5 થશે એટલે કે -30 મળે છે. એ રીતે આપણને બેઝિક એક સમીકરણ મળે છે. બીજું આપણને આપેલ છે કે 5 વર્ષ પછી, હવે ફરીથી આપણે જોઈએ કે હાલની ઉંમર પિતાની ઉંમર 50 વર્ષ હોય તો 5 વર્ષ પછી એની ઉંમર 55 થશે અને એ આપણે 50 + 5 કરવાથી મળે છે. એટલે કે હાલની ઉંમર જો આ પિતાની x વર્ષ લઈએ તો 5 વર્ષ પછી પિતાની ઉંમર x + 5 થશે અને એ જ રીતે પુત્રની ઉંમર y + 5 વર્ષ થશે અને એ રીતે આપણને આ રીતે મળે છે કે પિતાની ઉંમર x + 5 વર્ષ અને પુત્રની ઉંમર y + 5 વર્ષ થશે. અને અહીં એ બંને વચ્ચે સંબંધ આપેલો છે કે 3 ગણી હશે. એટલે કે પુત્રની ઉંમરને 3 ગણા કરીએ તો તે પિતાની ઉંમર બરાબર થાય છે. એટલે કે x + 5 બરાબર 3 કૌંસમાં y + 5 મળશે. અને એ રીતે આપણને અહીં સમીકરણ જે મળે છે એનું સાદુરૂપ આપીએ તો x + 5 બરાબર 3y + 3 ગુણ્યા 5 એટલે કે 15 મળશે. હવે 3y ને ડાબી બાજુએ અને 5 ને જમણી બાજુએ લઈએ એટલે કે x - 3y બરાબર 15 માંથી 5 બાદ કરીએ એટલે કે 10 મળશે. એ રીતે આપણને આ બેઝિક સમીકરણો મળે છે. બીજું ઉદાહરણ જોઈએ. 1 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ પાઇનેપલની કુલ કિંમત ₹150 અને 1 કિલોગ્રામ સફરજનની 1 કિલોગ્રામ પાઇનેપલની કિંમત કરતાં બમણી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો બે વસ્તુ આપેલી છે, સફરજન અને પાઇનેપલ, અને એની કિંમતો આપેલી છે. તો અહીં આપણે ધારી લઈએ, ધારો કે સફરજનની 1 કિલોગ્રામ સફરજનની કિંમત x રૂપિયા અને 1 કિલોગ્રામ પાઇનેપલની કિંમત y રૂપિયા, એ રીતે આપણે ધારી લઈએ છીએ. હવે બંને વચ્ચે સંબંધ આપેલો છે. અહીં જોઈએ 1 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ પાઇનેપલની કુલ કિંમત ₹150 છે. એટલે કે x + y લઈએ તો એની કિંમત આપણને 150 મળશે. આ રીતે આપણને એક સમીકરણ મળે છે. બીજું, 1 કિલોગ્રામ સફરજનની 1 કિલોગ્રામ પાઇનેપલની કિંમત કરતાં બમણી છે. એટલે કે બંને કિંમતો જે છે એની સરખામણી કરેલી છે. અહીં પાઇનેપલની જે કિંમત છે એને બમણા કરીએ તો તે 1 કિલોગ્રામ સફરજનની કિંમત બરાબર થાય છે. એટલે કે x બરાબર 2y થશે. આ રીતે આપણને બે સમીકરણો મળે છે. ઉદાહરણ 3 લઈએ. ધોરણ 10ની ગણિતની વાર્ષિક પરીક્ષામાં નિલેશ ઇલેશ કરતાં બમણા ગુણ મેળવે છે. બંનેના ગુણનો સરવાળો 135 છે. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો આપણે ધારી લઈએ, ધારો કે નિલેશે મેળવેલા ગુણ બરાબર x ધારી લઈએ અને ઇલેશે મેળવેલા ગુણ બરાબર y ધારી લઈએ. હવે ત્યારબાદ અહીં બંને જે ગુણ મેળવે છે તેની સરખામણી જોઈએ તો નિલેશના જે ગુણ હશે તે ઇલેશના ગુણ કરતાં બમણા છે. એટલે કે ઇલેશના જે ગુણ છે y જે છે એના બમણા કરીએ તો તે નિલેશે મેળવેલા ગુણ બરાબર થાય છે. એટલે કે x બરાબર 2y મળશે અને એ રીતે આપણને સમીકરણ 1 મળે છે. ત્યારબાદ બંનેના ગુણનો સરવાળો 135 થાય છે. એટલે કે નિલેશે મેળવેલા ગુણ અને ઇલેશે મેળવેલ ગુણ એ બંનેનો સરવાળો 135 મળે છે. એટલે કે x + y બરાબર 135 મળે છે. એ આપણને બીજું સમીકરણ મળે છે. એ રીતે આપણને x બરાબર 2y અને x + y બરાબર 135 એ બેઝિક સમીકરણો આપણને મળે છે. પાંચમું જોઈએ. એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના 3 ગણાથી 5 ઓછી છે. લંબચોરસની પરિમિતિ 110 સેમી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે લંબચોરસ જોઈએ તો એની લંબાઈ આવશે અને પહોળાઈ આવશે. હવે આપણે લંબાઈને x ધારી લઈએ
અને પહોળાઈને y ધારી લઈએ. એટલે કે ધારો કે લંબચોરસની લંબાઈ x તથા પહોળાઈ y છે. તો અહીં આપણને એક સંબંધ આપેલો છે કે પહોળાઈના 3 ગણા એટલે કે 3y થશે. અને એને જો આપણે લંબાઈમાંથી બાદ કરીએ તો તે 5 ઓછી મળે છે. એટલે કે x માઇનસ 3y કરીએ તો તે બરાબર આપણને -5 મળશે. ફરીથી અહીં પહોળાઈના 3 ગણા જે કરીએ 3y એના કરતાં લંબાઈ 5 ઓછી છે. એટલે કે x માઇનસ 3y કરીશું તો આપણને -5 મળશે. બીજું, લંબચોરસની પરિમિતિ 110 આપેલી છે. એટલે કે આપણે જાણીએ છીએ કે લંબચોરસની પરિમિતિ એટલે કે ચારે બાજુનો માપનો સરવાળો. તો અહીં 2 વખત લંબાઈ આવશે અને 2 વખત પહોળાઈ આવશે. એટલે કે 2x વત્તા 2y બરાબર 110 મળશે. અને આ જે સમીકરણ જે છે એમાંથી આપણે 2 સામાન્ય લઈએ એટલે કે x વત્તા y બરાબર 55 આપણને મળે છે. અને એ રીતે x માઇનસ 3y બરાબર -5 અને x વત્તા y બરાબર 55 એ રીતે આપણને 2 બેઝિક સમીકરણો મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ વિડીયો તમને પસંદ પડ્યો છે એવી આશા રાખું છું. અને હવે પછીના માટે આપણે બીજા વિભાગમાં મળીશું. આભાર.